નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એ એક કામ 12 દિવસમાં કરે, બી 18 દિવસમાં કરે, બરાબર. 4 દિવસ સાથે કામ કરે તો હવે કેટલા ભાગનું કામ બાકી રહેશે? હવે આપણે જો આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એ છે એ 12 દિવસમાં કામ કરે છે, તો એક દિવસમાં 12મા ભાગનું કામ કરી નાખે. અને બી છે એ 18 દિવસમાં કામ કરે છે, તો એક દિવસમાં 18મા ભાગનું કામ કરી નાખશે. હવે બે ભેગા મળીને કરે તો એક દિવસમાં કેટલું કામ કરે? એટલે 1/12 પ્લસ 1/18. હવે આ બેનો લસા લઈ લઈએ આપણે, તો અથવા તો ક્રોસ ગુણાકાર કરી નાખી તો શું થાય? 18 પ્લસ કેટલા 12 અને છેદમાં 18 ગુણ્યા 12 આવી જશે, બરાબર. એટલે આગળ સાદું રૂપ આપીએ આપણે. ઉપર 30 થાય, 18 ને 12, નીચે 18 ગુણ્યા 12 એમને એમ રહેવા દઈ. હવે 6 35 અને 6 દુ 12 થઈ જશે, એટલે 5/18 દુ 36. આ આવ્યું એ શું થયું? તો કે એક દિવસનું કામ. હવે આપણને શું કીધું કે 4 દિવસ તો ભેગા મળીને કામ કરી લીધું, તો 4 દિવસમાં આ એક દિવસનું ગુણ્યા 4 કરીએ એટલે 4 દીનું મળી જાય, તો 4 નવા 36, એટલે 5/9. આ કામ કેટલું થયું? તો કે 4 દિવસમાં થયું, બરાબર. તો હવે બાકી વધેલું કામ આપણે ગોતવાનું છે. તો આ 9 છે, 9, બરાબર. એમાંથી 5 ભાગનું કામ થઈ ગયું, તો બાકી વધેલું કામ કેટલું રહ્યું? તો કે 4/9. 9 માંથી 5 ભાગ થઈ ગયા, 4 ભાગ બાકી રહ્યા, એટલે 4/9 આપણો આન્સર આવી જશે. ઓપ્શનમાં જોઈ લે, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. જો આ દાખલો સમજવાની મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.